અને ત્યારે જ સરકાર ટૂંક સમયમાં ડિફેન્સ, આઈટી, એમઆરઓ અને એન્જિનિયરિંગ ક્ષેત્રની કંપનીઓને મોટી રાહત આપી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન એટલે કે SEZમાં કાર્યરત કંપનીઓ હવે ડોલર ઉપરાંત રૂપિયામાં પણ પેમેન્ટ સ્વીકારી શકશે. અને આ સમાચાર અંગેની સંપૂર્ણ વિગતો સહયોગી કરણની ગાંધી પાસેથી લઈએ. કરણ, SEZ કંપનીઓ માટે સરકારની શું તૈયારી છે? જી, SEZ એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન અંતર્ગત જે કંપનીઓ કાર્ય કરે છે અને એમાં પણ DTAમાં જે સર્વિસ આપનારી કંપનીઓ છે તેમના માટે એક મોટી રાહત જે છે તે સંભવ છે. SEA તો આપણે સમજાવ્યું. DTA એટલે કે ડોમેસ્ટિક ટેરિફ એરિયા જે કહેવાય છે તે વિભાગમાં જે કામ કરતી કંપનીઓ છે, તે ક્ષેત્રમાં જે કામ કરતી કંપનીઓ છે, જેવી કે આઈટી, ડિફેન્સ, એમઆરઓ સર્વિસીસ જે ક્ષેત્ર છે તેમાં જોડાયેલી કંપનીઓ અને એન્જિનિયરિંગ સર્વિસીસ, આટલા જે ક્ષેત્ર છે એ કંપનીઓને એક મોટો ફાયદો જે છે તે અહીંયાથી સરકાર આપી શકે છે. કારણ કે હવે SEZ જે કંપનીઓ છે તેના માટે અત્યારે નિયમ એવો છે કે તેઓ માત્ર ડોલરમાં પેમેન્ટ સ્વીકારી શકે છે, પરંતુ હવે સરકાર જે છે તે આગળ જઈને તેમને રૂપિયામાં પેમેન્ટ સ્વીકારવાની મંજૂરી પણ જે છે તે અહીંયાથી આપવાની તૈયારી કરી રહી છે. આનાથી કંપનીઓને જે છે તે ખૂબ જ મોટો ફાયદો થવાનો છે, કારણ કે સીધું જો તમે ડોલરની જગ્યાએ રૂપિયામાં પેમેન્ટ લો છો તો જે તમામ પ્રકારના કરન્સી જે કન્વર્ઝન ચાર્જ હોય છે કે બેંકના કમિશન હોય છે તે તમે આપવાથી બચી જાઓ છો. એટલે કંપનીને જે છે તેનો ચોખ્ખો નફો જે છે તે વધારવામાં અહીંયાથી મદદ મળી શકે છે. સાથે જ આ માટેની જે કેબિનેટ નોટ છે તે પણ અહીંયા તૈયાર કરવામાં આવી છે અને તેના માટે આ જે વસ્તુ છે તે લાગુ પાડવા માટે સેક્શન 2Z ડોલરની સાથે રૂપિયાને પેમેન્ટ પણની સ્વીકૃતિ છે તેને પણ જોડવામાં આવશે. સાથે જ ડોલર જે ફરજિયાત છે અત્યારે ચૂકવણી માટે તે જે નિયમ છે તેને પણ અહીંયાથી એ સેક્શનમાંથી હટાવી દેવામાં આવશે. એટલે કે આનો જે સીધો ફાયદો જે છે તે SEZ કંપનીઓને અહીંયાથી થવાનો છે. સાથે જ એક વાત જે છે તે અહીંયા ખૂબ મહત્વની છે કે FY27ના જે બજેટ રજૂ થયું હતું તેમાં પણ DTAની કામગીરી માટે આ જે તમામ પ્રકારની મંજૂરીઓ છે તેની વાત કરવામાં આવી હતી. તો ચોક્કસપણે આ જે કંપનીઓ છે તેને લાભ થશે. જી કરણ, આ સમગ્ર જાણકારી આપવા બદલ